તમારો પગાર આવી ગયો? હા આવી ગયા છે. અરે અત્યારે 5,000 ઘરના ખર્ચા ને આ 3,000 તારા ખર્ચા ને આ નોકરાની 4,000 રૂપિયા. નોકરાણીના એટલે? નોકરાણી એટલે તારી હાથું. હું તમારી પત્ની છું, નોકરાણી નહીં. તું નોકરાણી તો ખુદ સમજે છો એટલે જ તને મેં નોકરાણીના પૈસા આપી દીધા. હું નોકરાણી ખુદને સમજુ છું? આ તમે શું બોલો છો? ઠીક, એ તો મારાથી છે ને ગુસ્સામાં બોલાઈ ગયું હતું. કોક દીક બોલાય છે, મને માફ કરજો. શું કીધું છે? તું ગુસ્સામાં બોલી છે એમ? માણસ એક વાર બોલે, 2 વાર બોલે, તું તો રોજ રોજ બોલે છો આવી રીતે. સાંભળો, હા બોલ. રેશન ખાલી થઈ ગયું છે, હાંજે વળતી વખતે લેતા આવજો. હા હું વળતી વખતે લેતો આવીશ. અને હા, તમારી મમ્મીને છે ને સમજાવી દેજો, આખો દી મને કામ જ ચિંતા કરે છે. દવા આપને, ચા ગરમ કરી દે, આ આપને તે આપને, આખો દી મને કહી દેશે. ઘરની હું નોકરાણી થોડી છું તો આખો દી એના કામ જ કર્યા કરું. એમાં તું નોકરાણી ક્યાં બની ગઈ? બાય તને ઘરનું કામ છીંજ્યું, એનું કામ છીંજ્યું, એ બધું કામ કરી નાખવાનું. એમાં ક્યાં તું નોકરાણી બની ગઈ? નોકરાણી નથી તો હું છું. સવારમાં વહેલા ઉઠો, કચરા પોતા કરો, નાસ્તા કરો, આ કરો તે કરો. અમારે ઈ જ કામ કર્યા કરવાનું. ઉઠીને તમારે નાસ્તા કરું, તમારા મમ્મી પપ્પાને નાસ્તા કરું, અને તમારી સેવા કરું, તમારા મમ્મી પપ્પાની સેવા કરું. તો નોકરાણી નહીં તો શું કહેવાય હું? અને આ કામનો મને કઈ પગાર નથી મળતો. તો તારે કામ કરવાના પૈસા જોતા છે એમને? મારા મા બાપ ગામડેથી જ્યારથી આવ્યા છે ત્યારથી તું મને સંભળાવતી આવી. અને ઘરના કામ કરવા છે શું નોકરાણી નથી બની જતી. એટલા કામ હું ઘરમાં કરું ને આખો દી, એટલા કામ હું બહાર કરવા જાઉં ને તો મને મહિને 4,000 રૂપિયા મળે. તારી લપ કરવી ને એ નકામી છે. કાલે મારી બાઈ 1 કપ ચા માંગ્યો હતો ત્યાં સંભળાવી દીધું કે હું આ ઘરની નોકરાણી નથી. તું તો આ ઘરની નોકરાણી નથી, હું તો આ ઘરનો નોકર છું ને. હું મેં તને કોઈ દી એમ નથી રાખ્યું કે તું નોકરાણી ઘરમાં છો. હું તને જે વસ્તુ કહે ને એ તને ઘરમાં લાવી દઉં. હું તને કઈ નોકરાણી તરીકે નહીં, તને રાણી તરીકે રાખું. મારા મા બાપ ગામડેથી આવ્યા છે ને, તું એની સેવા કરીશ ને તો તું કઈ નોકરાણી નથી બની જવાની. એનો મતલબ એમ કે હું તમારા મા બાપની આખો દી સેવા કર્યા કરું એમ? મારે મારી માટે છે ને મારે ટેમ જોવે, મારે મારા ખુદના કામ હોય. હું કામ કરું છું ને ઘણી વાર તો મારે છે ને ઓવર ટાઈમ કરવો પડે છે. એમાં હું કઈ નોકર નથી બની શકતો. જેમ મારી ફરજ છે ને કે હું કમાઈને લાવું છું ને ઘરના ખર્ચા પૂરા કરું છું, તારા ખર્ચા પૂરા કરું છું, તો તારી ફરજ છે કે મા બાપની સેવા કરવાની, ઘરનું કામ કરવાનું. એમાં કઈ તું નોકરાણી નથી બની જવાની. હા હું સમજી ગઈ. સારું, મને માફ કરી દો, મારી ભૂલ થઈ ગઈ. સાચું કહું, આખો દી કામ ઘરના કરું છું ને ત્યાં હું થાકી જાઉં છું, કંટાળી જાઉં છું. એટલે હું મારા છે ને ગુસ્સામાં બધું બોલાઈ જાય જેમ આવે. સાંભળી લેજે કે પતિની કદર કરતા તું શીખી લેજે. ને પતિએ જો હાથ છોડી દીધો ને તો તું એકેય કોની નહીં. સારું, હું આજથી છે ને તમારું, તમારા મમ્મી પપ્પાનું બધાનું ધ્યાન રાખીશ અને તમને હું કાંઈ દુઃખ નહીં આપું.